શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण. काले होलમાં આનંદ કર્યો. વૈષ્ણવનો સંઘ, વલ્લભનો રંગ, અને એ જે આનંદ છે, અને વલ્લભનું જે સાનિધ્ય છે, વલ્લભ સાક્ષાત છે. મુખારવિંદ, એક હસ્તાંબ, ચરણારવિંદ. આપણે જઈએ એટલે આપણને એવું લાગે કે આપણે આપણા વલ્લભ પાસે આવ્યા છીએ. વલ્લભમાં એવું આકર્ષણ છે કે એ આપણા જ લાગે, બીજા કોઈના નહીં. તો હોલમાં જો રાત્રે રોજ સત્સંગમાં જઈએ 8:30 થી 10, એક દિવસ ના ગયા હોય ને તો વલ્લભના સ્વરૂપને જાણે આમ મિસ કરતા હોય ને એવું ફીલ થાય. તો કાલે નિર્જળા એકાદશી હતી, ભીમ એકાદશી. આપણામાં તો કાંઈ નિર્જળું હોય જ નહીં. આપણામાં તો વલ્લભે સ્પષ્ટ ના પાડી છે કે ફરાળ કરો, પણ એના એમ નહીં પછી કે તમે ફરાળી દહીં વડા કરો ને ફરાળી ઢોસા બનાવો ને ફરાળી પાણીપુરી બનાવો ને ફરાળી સોલા બનાવી હતી ઈડલી બનાવો ને. જીભ માટે 11 નથી કરવાની. આપણે ખાલી 12 મહિનાની 24 એકાદશી અને 2 અધિક માસ અને 4 જયંતી. આના સિવાય આપણે કશું જ કરવાનું નથી. ઘણા પૂનમ કરતા હોય, પછી ઠાકોરજી પુષ્ટ કરાવે. હવે મનમાં વ્યથા થાય કે આપણે તો નાના હતા ત્યારથી પૂનમ કરીએ છીએ. કે એલાબેન, અમે તો કોઈ દિવસ, મારો ચંદ્ર છે ને એ નબળો છે. જો કે મને તો અડધી એ ખબર નથી પડતી કે શું ચંદ્ર નબળા ને શું હબળા, કારણ કે આપણે કોઈ દિવસ આવું જોયેલું જ નથી. પછી કે એલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે અમે તો વર્ષોથી ને પૂનમ કરીએ છીએ. તો તમે તો વારંવાર એવું કહો છે. 12 દુ 24 એકાદશી, 2 અધિકની અને 4 જયંતી. મેં તો હું નથી કહેતી, મારા વાલા વલ્લભ કહે છે. ભૂલ થતી હોય એ મારી હોય, બાકી આ સિદ્ધાંત કહેતા હોય એ મારા વલ્લભ. તો મને કે આવું પૂનમનું શું કરવું? મેં તમારું મન શું કહે છે? એ કે આમ તો એલા બેન અન્યાશ્રય થાય. મેં તો જો ઘરમાં પ્રભુ આવ્યા પધાર્યા તો તમારું મન જ એમ કહે છે ને કે હવે એલા બેન આ તો અન્યાશ્રય કહેવાય. મેં તો આમાં તમે મને ફોન કર્યો, પ્રશ્ન કર્યો, મેં તો હજી કશો જવાબ નથી આપ્યો. એ પહેલાં તમે શું કીધું? આમ તો અન્યાશ્રય જ કહેવાય ને. મારા વાલા ત્રિલોકનો નાથ વલ્લભે પધરાવી દીધો, પોતાનું સર્વસ્વ પધરાવી દીધું. પછી આપણને આ બધું આવું પૂનમ ભરવી ને પૂનમ કરવી ને શું કામ? ઇટ મીન્સ એટલી વાર તમે ઠાકોરજીને ભૂલી. અને હું તો કેટલા વખતથી પૂનમ કરું છું, પણ શું કામ કરો છો? ચંદ્ર નબળો, કોણ જાણે સુઈ કહેતા હોય છે કે મને બહુ યાદ એવું બધું નથી રહેતું. આ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો આપણું નબળું કાંઈ ન હોય. ચંદ્રય ન હોય, સૂર્યય ન હોય, મંગળય ન હોય.
ઓલી ચાંડાળી વાળતી હોય અને રાજા ત્યાંથી પસાર થાય અને એ ગમી ગઈ. એને લગ્ન કરી લીધા અને રાણી બનાવી. પછી રાજાની રાણી ગણાય કે ચાંડાળી ગણાય? બરાબર છે. હવે સવાર પડે ને તમે હાવણો હાથમાં લ્યો, રાજા કે ક્યાં પધાર્યા રાણી સાહેબ? બધાય સલામ કરે. એ કે મારે ટેવ છે સવારે તો વાળવા જોઈએ જ. એ બુડી મરો રાજા કે ઢાંકડીમાં પાણી લઈને. એ ટેવ ક્યારે હતી તમારી? તમે મારી સાથે પરણા નહોતા ત્યારે. હવે તમે શું છો? તો કે આ રાજનો જે ધણી છે, રાજા છે, એની હું રાણી છું. તો હવે તમારે વાળવા જવાય? એ કે ટેવ પડી ગઈ ને એટલે હાંભળો હાથમાં આવી જાય. એ કે હવે ટેવ કાઢી નાખો. તમારે યાદ રાખવાનું કે હવે તમે રાજ રાણી છો. તમે બહાર નીકળો એટલે સલામ ભરે, તમને માર્ગ આપે. હવે તમે રથમાં જવાનું હોય, હવે તમારે આવા વસ્ત્રો, હીરા મોતી માણેક, હવે ખવાસો બધા તમને સલામ કરતા હોય. એ કે વાત તો સાચી છે. એ કે હવે ધીમે ધીમે, એ કે ધીમે ધીમે ન હોય. હવે તમારાથી વાળવા જવાય જ નહીં. તો આપણે બ્રહ્મ સંબંધ નહોતું લીધું, ઠાકોરજી ઘરે નહોતા પધાર્યા, ત્યારે આપણે વાળતા હતા. ત્યારે પૂનમ ભરતા હતા ને પૂનમ કરતા હતા. ઘણા હજી શ્રીનાથજી પૂનમ ભરતા હોય. તમે જો પૂનમ બહુ ગેળદી હોય. ઘણા અમાસ કે અમારે શું કરવાનું? ગિરાજીની પૂજા કરવાની. આપણામાં ક્યાં છે આવું બધું? ભરેલામાં તમે શું ભરવા જાઓ? પ્રભુ ઘરે પધાર્યા, ભરાઈ ગયા ને તમે. હવે તમારે, તમે ખાલી હો ને તો જાઓ ભરવા. એક વૈષ્ણવના દીકરાને થતું નહોતું એટલે કોકે એને કીધું શ્રીનાથજી પૂનમ ભરો. હવે કાગનું બેસવું, ડાળનું ભાંગવું. પહેલી પૂનમ ભરીને એનું થઈ ગયું. પછી એના ઘરે ઠાકોરજી પધાર્યા એટલે હવે એને વિધા થઈ. કોને? એની મમ્મીને. છોકરાને તેણે કીધું પૂનમ ભરીને દર્શન કર્યા. છોકરાને શ્રીનાથજી જવામાં રસ હતો, પૂનમ ભરવામાં રસ નહોતો. એટલે બીજી પૂનમ આવી એટલે એની મમ્મીએ કીધું કે કોના ભેગો ગયો તો ગઈ પૂનમ? એ કે 3-4 ભાઈબંધ આવ્યા હતા, એ લોકોને ઉદયપુર ફરવામાં રસ હતો અને મને દર્શન કરવામાં. પૂનમ ભરવામાં એને રસ નહોતો. એટલે મેં એ લોકોને કીધું તમારે ઉદયપુર રહેવું હોય ને કરવું હોય તો તમે તમારે આખો દિવસ રહો. હું સવારે મંગળાના દર્શન કરી, આખો દિવસના દર્શન કરીને તમને સાંજે મળીશ અહીંયા. તો કે હાલ ને તારી ભેગા દર્શન કરવા આવીએ, પછી બધા હારે આવશો. તો દર્શન કરવા ગયા. એટલે આણે કીધું કે હું તો 8 સમાના કરીને આવીશ. એ કે એક ને એક ભગવાનને એવું ઘડી ઘડી દર્શન કરવા. તમારે તો પાછા બંધ થઈ જાય તો થાય નહીં. કે અમારા ઠાકોરજી દરેક સભામાં જુદી રીતે દર્શન આપે અને ટેરો એટલો આપે, વિરહ કરાવે. હજી તમે બાકે બિહારીમાં જુઓ, ઘડી ઘડી ટેરો આવી જાય. આપણે તો શું, મંગળાના દર્શન થઈ જાય પછી સ્નાન કરાવવાનું હોય, શ્રૃંગાર કરવાના હોય, એટલે ટેરો આવે છે કે ઠાકોરજીને નજર ન લાગી જાય કોઈને. પછી શ્રૃંગારના દર્શન ખુલે.
પછી બપોરે રાજભોગના ઠાકોરજી અરોગો લીધો હોય ને જે આમ આનંદમાં હોય, પછી કાં ગાયો ચરાવવા જાય ને કાં પોઢી જાય. ગિરધરલાલ જાગીએ ઘર જેવે કે હુઈ હે બિરિયા. પછી ઉત્થાપન ના થાય. પછી ગાયો ચરાવીને પધારે એટલે ભોગ સંધ્યા ના થાય, અને પોઢે એટલે સેન ના થાય. તો કે તમારે ભગવાન તો એકના એકના, તો કેમ તમે એ કે ભાવના જુદી જુદી ને. સવારે આંખો મૂંદતા જાગ્યા કે મૂંદતા એટલે શું? આંખો ચોળતા. આપણે સવારે જાગીએ તો આમ હજી જ્યાં સુધી ચા પાણી ન પીને ત્યાં સુધી મજા ન આવે. એમ ઠાકોરજી જાગીને દૂધ ને કલાવું ટહ તહ કરે ને પછી એમને આનંદ આવે. પછી મૈયા એમને સ્નાન કરાવે, શ્રૃંગાર કરે, દર્પણ દેખાડે, વેણું ધરે. અને ઠાકોરજીને વનમાં ગોચારણ માટે પધારવાની તૈયારી. લટકી ચલે ગોપાલ. અને છાક ડબરા ભોગ લઈ જાય, ગાયો ચરાવવા જાય. ત્યાં છાક અરગીને થોડી વાર પોઢી જાય. અને 4 વાગે એટલે જગાવે સખાવો. અને ગિરાજી ઉપર હોય તો ભીલડીઓ એટલે કે પુલિંદીજીઓ. એને ભીલડીઓ નથી કીધું. વલ્લભ ઉત્તમ શબ્દોનો ઉપયોગ જ કરે છે. ભાગવતમાં કેટલી ગાળો ઠાકોરજીને દેતા હોય તો વલ્લભે સુબોધનીજીમાં સ્પષ્ટ કહ્યું છે. એ કે સરસ્વતી કોઈ દિવસ ઠાકોરજીને ગાળો દે જ નહીં. એ કે આ તો બહુ બોલવાવાળો છે. તો વલ્લભ સરસ લખે, મારો પ્રભુ કેટલા સુંદર વચનામૃત કરે છે. એટલે જે શબ્દોને ઊંધા બધાએ ખરાબ અર્થમાં લખ્યા હોય ને મારો વલ્લભ સારી રીતનું જ લે. એમ આપણી હારે કોઈ એવી રીત ના કરે. આપણા માટે ગમે એવા શબ્દો વાપરે, ગમે એવું બોલે. છે તો આપણા વૈષ્ણવને, એના મુખમાંથી થોડા આવા શબ્દો નીકળે. જે મુખથી એ પાઠ કરતા હોય, જે મુખથી ઠાકોરજીના મનોહાર કરતા હોય, જે મુખથી કીર્તન કરતા હોય, જે મુખથી સત્સંગ કરતા હોય, એવા વૈષ્ણવ ક્યારેય ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરે. એમનો ભાવ કદાચ આપણે વાલ આવે ત્યારે નહીં કહેતા એ બકુડા તને મારીશ, એ વાલનો શબ્દ છે. તો ક્યારે આવું થાય ને ત્યારે આપણે સવડું જ લેવું કે વાલ આવે એટલે આવી રીતના બોલે. છે તો વૈષ્ણવને આપણા મારી રહે જે સ્પષ્ટ કીધું, દીનતા રાખવાની. આપણે સામે એવા શબ્દોનો ઉપયોગ કરીએ તો ક્યાં ગઈ આપણી દીનતા? તો ઠાકોરજીને જગાવે પુલિંદીજીઓ, એટલે ભીલડીઓ ન કહેવાય. અને જે મેવો આવે છે એ પુલિંદીજીના ભાવને. આજે શ્રીનાથજીમાં જુઓ તમે, સવારે પુલિંદીજીઓ જ બેઠા હોય છે મેવોમાં લઈને. આપણે એનાથી જ લઈને ત્યાં જઈએ. તો 8 સવારના દર્શનમાં અલગ અલગ ભાવ છે. આપણે દર્શન કરીએ ત્યારે આપણને એવું લાગે. આ વખતે શ્રીનાથજી ગયા ત્યારે આમ એવું લાગતું હતું, આરોગ્ય લીધું હતું ને રાજભોગમાં, બધું ઠાકોરજીને ઊંઘ આવતી હોય એવું લાગે છે. જુઓ, જે શૃંગારમાં ફ્રેશ હતા, તૈયાર થઈ ગયા હતા ગાયો ચરાવવા માટે, એમાં આપણે જમી લઈએ તો કેમ એમ થાય હવે થોડીક વાર આડા પડી જાય હો. તો ઠાકોરજી તો બાળ સ્વરૂપ છે. બધા સમામાં બાળ સ્વરૂપે હોય છે ને કિશોર સ્વરૂપે હોય છે, માધુર્ય ભાવે હોય છે. જે સમાના દર્શનો એ પ્રમાણે ભાવ. તો એ પૂનમ ભરવા નહોતો ગયો પણ દર્શન કરવા. પછી ઓલા લોકો કે અમે રોકાય છે સાંજ સુધી. હવે સાંજે આણે કીધું હવે શું કરવું છે?
હું તો સવારે મને મંગળાના દર્શન નથી થયા, એટલે હું અહીંયા એક રૂમ રાખીને રહું છું. તમારે બધાને જે ખાવા પીવા માટે જવું હોય, કારણ કે અહીંયા આ જ બધું મળશે, અને તમે છો બધા 3 સ્ટાર હોટલવાળા, એટલે તમે જાઓ, તમે મને લોકેશન મોકલજો, સવારે મંગળાના કરીને આવી જઈશ, પછી આપણે બપોરે જમીને નીકળી જશું. એ કે મંગળામાં વળી કાંઈ જુદું હોય? એ કે મંગળામાં ઠાકોરજીના શ્રીઅંગના દર્શન થશે, ખાલી એક તનિયો જ પહેર્યું હોય. એ કે હાલ ને અમે તારી યાર રોકાઈ જાય. એ કે દર્શન કરીને આવ્યા ને આનું 2 દીમાં જ નક્કી થઈ ગયું. હવે કરવાનું તો પ્રભુને હતું, નક્કી જ હતો કયો દિવસ ને કયો વાર ને કઈ તિથિ ને કઈ તારીખ ને.